એક વિચરણમાં હું યોગીજી મહારાજ સાથે પેટલાદ ગયો હતો. ભાદરણવાળા ભાઈલાલના ભાઈના ઘરે ઉતર્યા હતા. સાથે મોટા સ્વામી તથા પ્રમુખ સ્વામી પણ હતા. એ જ દિવસે સાંજે સ્વામીશ્રીને જોડના સંતની સાથે અમદાવાદ જવાનું થયું. યોગીજી મહારાજની આજ્ઞાથી હું તેમની સાથે જોડાયેલો. અમે ત્રણેય આંબલીવાળી પોળમાં આપણું નાનું મંદિર હતું ત્યાં ઉતારે આવ્યા. અહીં કોઠારી તરીકે બાબુભાઈ સોમનાથ હતા. તેમને સંસ્થાનું મમત્વ ઘણું, વળી કરકરશીર જીવ, તેથી રસોઈનું સીધું પણ માપમાં જ આપે. સ્વામીશ્રી તો રાજી થતા. સ્વામીશ્રી જાતે જ રસોઈ બનાવે. કોણ જાણે સ્વામીશ્રીએ કેવી રીતે જાણી લીધું હતું કે મને રોટલીમાં વધુ રુચિ છે. હું ભાત ખાતો નથી. આથી સ્વામીશ્રી રોજ પોતાના ભાગની રોટલી મને આપી દેતા. તેઓ માત્ર દાળ ભાત જમી લેતા. ઘી બધું રોટલી પર ચોપડી દે. પોતાના માટે કશું રાખે નહીં. આ બધી વાતની મને જરા પણ જાણ થવા દીધી નહોતી. તે સમયે નાની ઉંમર એટલે મને પણ બહુ ભૂખ લાગે. બીજી બાજુ શરમ પણ આવે, સહેજે માગવા કરવાની બાધા. પણ સ્વામીશ્રીએ સામેથી અંતરાય તોડ્યું. હું જેટલું જમું તેટલું પીરસતા જ રહે. સ્વામીશ્રી માટે કંઈ વધે છે કે કેમ એ જોવાની એમને સૂઝ પણ નહીં. ખરેખર આવો નિખાલસ, દિવ્ય, સાધુતાભર્યો પ્રેમ આજે સાંભળે છે. એ પાતાળ ઝરો આજે પણ વણખોટીઓ વહ્યા કરે છે. એવા એક પ્રસંગે યોગીજી મહારાજ ભાવનગર પધાર્યા હતા અને મને સ્વામીશ્રી સાથે અમદાવાદ રહેવાની આજ્ઞા કરી હતી. તે સમયે સ્વામીશ્રીને અમદાવાદથી અટલાદરા એટલે કે વડોદરા જવાનું થયું. હું યુવક તરીકે સેવામાં સાથે હતો. સ્વામીશ્રીએ ટ્રેનમાં બેઠક લીધી, પણ નિયમ ધર્મની મર્યાદા સચવાય તે માટે સ્વામીશ્રી વધારે સારી બેઠક ક્યાં મળે તેમ છે તેની તપાસ કરવા ઉતર્યા. મને કહે, તમે બેસો. થોડી વાર આવ્યા ને કહે, ચલો આગળ સારી જગ્યા છે. એમ કહી તેમણે પોતાનું પોટલું લીધું અને હું પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. કોણે જગ્યા શોધવાની હતી, મારે કે સ્વામીશ્રીએ? પણ ગુરુએ સેવક ધર્મ બજાવ્યો. યોગ્ય જગ્યાએ અમે ગોઠવાઈ ગયા. એવામાં સ્વામીશ્રીએ મને પૂછ્યું, તમારી થેલી ક્યાં? થેલી તો હું પેલા ડબ્બામાં જ ભૂલી ગયો. હું મૌન રહ્યો ને હજુ તે લેવા ઊભો થાવ તે પહેલાં તો સ્વામીશ્રીએ કશું જ કહ્યા વિના મારી થેલી લેવા ઉપડી ગયા. ગાડી ઉપડવાનો સમય થઈ ગયો હતો. ગીર્દી એટલી હતી કે સ્વામીશ્રીનો ઉપવાસ પડવાનો ભય પૂરેપૂરો હતો. પણ સ્વામીશ્રી થોડી ક્ષણોમાં તે થેલી લઈને આવી ગયા. હું હતો તો 17 વર્ષનો, પણ મારી 2 વર્ષના બાળકની જેમ સંભાળ રાખી. તેમણે મને કશું જ કહ્યું નહીં, સલાહ સૂચન પણ નહીં કે ધ્યાન રાખવું, પોતાનો સામાન તો સાચવવો જોઈએ ને. હું તો તે સમયે એમની સેવા માટે સાથે મુકાયેલો. તેને બદલે તેમણે મારી સેવા કરી. ગુરુ જ સેવકની સેવા કરે, ધ્યાન રાખે, તે કેવી અવળી ગંગા! મારી સેવા કે દેખરેખથી શું એમની પ્રસિદ્ધિ થવાની હતી કે બીજો કોઈ લાભ મળવાનો હતો? એમને તો મારા જેવા કેટલાય યુવાનો હતા. પણ આ નાતો તો કેવળ આત્મીયતાનો. આવા અનેક સદગુણોથી ભરેલી સ્વામીશ્રીની સાધુતાએ ભારે હૈયે એક અમીટ છાટ પાડી દીધી.